માટે બહુ સરસ કીધું છે. મ્યુઝિક ઇઝ ધ મેડિસિન ફોર ધ broken heart. In Gujarat is more than very good. ભાંગી ગયેલા હૃદય માટે સંગીત ઔષધ છે. Thank you God, choir, beautiful song. Really. એકવાર એક બહુ જ મોટો બિઝનેસમેન એને બહુ મોટી અનમોટી કાર ખરીદી અને એને લાગ્યું કે આટલી સરસ કાર ઈશ્વરે મને આપી છે તો કમસે કમ બાળક સાહેબને બોલાવીને મારે પ્રાર્થના કરવી જોઈએ. બાળક સાહેબને ઘરે દરવાજો પકડાયો. બાળક સાહેબ બહાર નીકળ્યો. બાળક સાહેબ કીધું કે બાળક સાહેબ મેં એક કાર ખરીદી છે, મહેરબાની કરીને તમે તેને મારી પ્રાર્થના કરવા આવશો? સાહેબે કીધું હા હું જરૂર આવીશ. અને સાહેબ એ જુવાનની સાથે ગયા. એ જુવાન એનો બિઝનેસમેન હતો. એનો બિઝનેસ બહુ સરસ ચાલતો હતો. એની પાસે મોટું ઘર, સારામાં સારી ઊંઘામાં કાર એને ખરીદી. સાહેબને બોલાવે છે. સાહેબને આજુબાજુ ફરીને કાર દેખાડે છે અને ફીચર દેખાડે છે. એની કિંમત કહે છે અને કે સાહેબ આ કાર ની ખરીદી. સાહેબ પણ બહુ આનંદ થઈ જાય છે અને એ કારને માટે બાળક સાહેબ પ્રાર્થના કરાવે છે. અને જુવાન કે સાહેબ આપણે થોડીક ડ્રાઈવ માટે જઈએ. સાહેબ કે ચાલો જઈએ, વાંધો નહીં. સાહેબને ખાલી ડ્રાઈવરની પાસે સીટ હતી ત્યાં સાહેબને બેસાડે છે અને આ જુવાન એ ગાડી ઊંઘાવીને હાઈવે ઉપર જાય છે. લગભગ 15 કિલોમીટર દૂર ગયા છે અને ત્યાં એક હાઈવે હોટલ દેખાય. જુવાન કે બાળક આપણે બેસીને ચા પીએ? સાહેબ જરૂર પીએ. અને આ જુવાન અને આ બાળક સાહેબ એ હાઈવે હોટલ પર બહાર બગીચામાં બેઠા બેઠા ચા પીતા, વાતો કરતા. અને એટલામાં જુવાન એક નાના બાળકની જેમ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લે. બાળક સાહેબ જુવાનનું થયું શું છે? આટલો સરસ બિઝનેસ છે, આટલી સરસ ગાડી છે, આટલો સરસ ઘર છે, તો શું થયું છે? ધ્રુસકે ને ધ્રુસકે એક નાના બાળકની જેમ રડવા લે. સાહેબે આશ્વાસન આપ્યું. સાહેબે ચૂપ રાખ્યું અને પૂછ્યું કે બેટા શું થયું છે, મને તો કે. અને આ જુવાને જે વાત કરી એ જોકામાં હતી. અને એ વાત એમ કે સાહેબ મારું કુટુંબ એ તૂટવાની અંદર છે. મારી પત્નીનું નામ મનીષા છે. મારી 2 બાળકો છે, દીકરા અને દીકરી. પણ મારા પતિ આ કોર્ટની અંદર કેસ ફાઇલ કર્યો છે છૂટા છેડાને માટે. હું મારી પત્નીને બહુ પ્રેમ કરું છું. મારા દીકરા અને દીકરીઓ મારી પત્નીને બહુ પ્રેમ કરે છે. પણ મારા પત્ની એ માનતા નથી અને છૂટા છેડા માટે એને કેસ કર્યો છે. અને આ બાળક, આ જુવાન ખૂબ રડતો. સાહેબે એ જુવાનને શાંત કરાવી, આશ્વાસન. અહીં ઘણી બધી વાર આપણે દેખીએ છીએ કે પરિવારની અંદર સારો બિઝનેસ હોય, સારી નોકરી હોય, બહુ મોટું ઘર હોય, બહુ મોટી કાર હોય, આપણને સમાજ તરીકે એટલું જ દેખાય. પણ અંદર એ ખરેખર એ ખોખું થઈ ગયું હોય છે. અંદર એક કુટુંબ તૂટી ગયું હોય છે, કાં તો તૂટવાની અણી પર હોય છે. અને ઘણા બધા કુટુંબ તૂટી ગયા છે અને ઘણા બધા કુટુંબ તૂટવાની તૈયારીમાં છે. આ પરિસ્થિતિ એ કુટુંબની અંદર જોવા મળે છે. અને આવી પરિસ્થિતિમાં આપણે એક કુટુંબને ધ્યાન રાખીને આ કુટુંબ સપ્તાહ ઉજવીએ એ જરૂરી છે. પ્રભુનું શિક્ષણ પ્રાપ્ત કરીએ કે પ્રભુ આપણા કુટુંબ માટે શું કહેવા માંગે છે. અને જો આપણે પ્રભુને વચ્ચે રાખીશું તો કદાચ આવા તૂટતા કુટુંબો બચી જશે. શાંતિ અને પ્રાર્થના કરીએ. અમારા આકાશમાં हमारा परम कृपालु हमारा प्रेमा ईश्वर पिता, प्रभु में बीजा लोग का सारा लोग धार्मिक लोग
ઓછા આપી છે પ્રભુ, એમ નહીં, પણ જેવા છે તેવા પ્રભુ અમે તમારી પાસે આવ્યા છીએ. પ્રભુ, આ તમે અમારા જીવનમાં આવો, તમારા પવિત્ર લોહીનો છંટકાવ કરો. પ્રભુ, તમે અમારા પાપોને અમને માફી આપો. તમે કુટુંબી રૂપે જે આશીર્વાદો પ્રભુ અમને આપ્યા છે, પ્રભુ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આ દુનિયામાં અમે એકલા નથી, પણ તમે અમને પરિવાર આપ્યો છે. અને પ્રભુ, તમે આજે પરિવારને તમે શું કહેવા માંગો છો? તમારા બાળકો તરીકે, તમારા લોકો તરીકે, પ્રભુ તમારા પરિવારો તરીકે અમે અમારા મસ્તકો પ્રભુ તમારી આગળ નમાવીએ છીએ. પ્રભુ, તમે દયા અને રહેમ કરો, અમારા પાપોની તમે માફી આપો પ્રભુ. અને પ્રભુ, તમે બોલો અને તમારા બાળકો તરીકે પ્રભુ અમે સાંભળી શકીએ, સમજી શકીએ, જીવનમાં ઉતારી શકીએ. પ્રભુ, તેના માટે તમે અમારી સહાય, અમારી મદદ કરો. પ્રાર્થના પ્રેમા ઈસુ પ્રભુના નામથી માંગીએ છીએ. આમેન. જો આપણે જૂના કરારમાં દેખીએ તો શરૂઆતમાં જ ઈશ્વરે આ સૃષ્ટિનું સર્જન કર્યું. યહોવા દેવે બગીચો બનાવ્યો, યહોવા દેવે આદમ અને હવા બનાવ્યા, અને એ બગીચાનો ઇન્ચાર્જ ઈશ્વરે કે છે આદમ અને હવાને આપ્યો. અને આપણે બધા જાણીએ છીએ કે આદમ અને હવાએ આદિના તોડી અને ફળ ખાધું. ઈશ્વરને ગુસ્સો આવ્યો, ઈશ્વરે તેમને સસ્પેન્ડ કર્યા, ઈશ્વરે તેમને એ બગીચામાંથી બહાર કાઢી મૂક્યા. આમ છતાં પણ ઈશ્વરે તેમને સસ્પેન્ડ કર્યા, તેમને સજા આપી, તેમને કાઢી મૂક્યા, છતાં પણ ઈશ્વરે તેમને એક સરસ આશીર્વાદ આપ્યો, અને એ છે પરિવારનો આશીર્વાદ. અને આ રીતે એ પરિવારની સ્થાપના થઈ છે. અને એ પરિવારનો આશીર્વાદ પ્રભુએ તમને અને મને આપ્યો છે. કોઈ પણ સમાજ હોય કે કોઈ મંડળી હોય કે કોઈ પણ દેશ હોય, એને માટે એ પરિવાર, એક કુટુંબ કે બહુ જ અગત્યનું એકમ તરીકે ઓળખવામાં આવે છે. અને એ કુટુંબ સાથે મળીને કે છે એ આ બધા મંડળી બનાવે છે. બાઇબલની અંદર ઘણી બધી સૂચનાઓ આપવામાં આવી છે. બાઇબલમાં પતિ પત્ની વિશે લખવામાં આવ્યું છે, બાઇબલમાં બાળકો વિશે લખવામાં આવ્યું છે, અને ઘણા બધા આશીર્વાદિત કુટુંબો પણ બાઇબલની અંદર લખવામાં આવ્યા છે. પરમેશ્વરે એ છે પરિવાર બનાવ્યું, પણ એ પરિવારની અંદર જે શેતાન છે એ શરૂઆતથી જ કે છે હુમલો કરતો આવ્યો છે. અને શેતાન પરિવારની અંદર પ્રવેશે અને એ કુટુંબને તોડવા માટે પ્રયત્નો કરે. અને એટલા માટે તમે આખી સૃષ્ટિમાં જે કોઈ કદાચ પરદેશની અંદર તમે દેખો તો 3 લગ્ન થાય તો એવું કહેવામાં છે 3 લગ્નમાંથી 2 લગ્નના છૂટાછેડા થઈ જાય. ભારત જેવો સાંસ્કૃતિક જે દેશ છે, સંસ્કારી દેશ છે, એમાં પણ એ છૂટાછેડાનું પ્રમાણ બહુ જ વધી ગયું છે. દેશ વિકસિત હોય કે અવિકસિત હોય કે ગરીબ હોય કે અમીર હોય, પણ દરેક જગ્યાએ એક કુટુંબની જે ઘટના છે એ હંમેશા બનતી રહે છે. અને ઘણા બધા જગ્યાએ એ છૂટાછેડાનું પ્રમાણ બહુ જ વધતું રહે છે. મારે એક બાળક મિત્ર મને કહેતા હતા કે શેષ મારા બાળકો બધા પ્રભુ મંદિરમાં આવે, પ્રભુ મંદિરમાં જે પ્રવૃત્તિઓ ચાલે છે અંદર ભાગ લે તો મને બહુ આનંદ થાય. આપણે પ્રચારો કરીએ છીએ, આપણા બાળકો કદાચ એ પ્રભુનું જીવન નાશ હોવે અને નાશમાં જશે તો આપણે શું જવાબ આપીશું? અને સાચી વાત છે કે દરેક માતા પિતાને પોતાના બાળકોની ચિંતા થાય. ઈશ્વર આપણને નથી કહેતા કે તમે આખું જગત પ્રાપ્ત કરી લો અને તમારું કુટુંબ નાશ પામે. પ્રભુ આપણને એ નથી કહેતા. પ્રભુએ જ્યારે કુટુંબ તમને મને આપ્યું છે, અને કુટુંબ જો આપણે સાચવવાનું હોય, આનંદિત અને આશીર્વાદિત કુટુંબ આપણે ઈચ્છે કે આપણું રહે, તો કેટલીક બાઇબલની નાની નાની બાબતો આપણે સાથે મળીને શીખીશું. અને એ પ્રથમ બાબત છે એ આ પ્રમાણે છે કે ખ્રિસ્તી પરિવારોમાં શિસ્ત હોવું બહુ જ જરૂરી છે. એક તો પરમેશ્વરની આજ્ઞા અનુસાર અને એક ઘણી બધી વાર પોતાની ઈચ્છા અનુસાર. અને એ બે શિસ્ત
જો આપણે પ્રભુની આજ્ઞા અનુસાર જીવીએ છીએ, અયુબના પુસ્તકમાં બહુ સરસ કથામાં લખવામાં છે કે ભક્તિહીન પરિવારમાં કેવું શિસ્ત હોય છે. એ પ્રભુ મંદિરમાં આવતા નથી, રાત્રિ કદાચ ફેમિલી પ્રેયર કરતા નથી, રજાના દિવસે ફરવા ચાલી જાય છે અને પ્રભુના લોકોની સંગત કરતા નથી, પ્રભુની કઈ ચિંતા નથી. એ ભક્તિહીન પરિવાર, એ દુનિયાની શિસ્ત. પણ ઈશ્વરી શિસ્ત એ કેવું હોય છે? અને પાઉલ પ્રેરિતના પત્રમાં બહુ સરસ જણાવે છે. અને એ છે કે બધા દોડે છે પણ ઇનામ એકને મળે છે. અને આપણે એવી રીતે દોડીએ કે એ ઇનામ જે કે છે આપણને મળે. અને એટલા માટે આપણે સ્વયં શિસ્ત રાખવાનું છે અને આપણા શરીરનું કે છે એ શિસ્ત રાખવાનું છે. પાઉલ પ્રેરિત કહે છે કે આ દુનિયાના લોકોએ કે જે મુંગટ એમને મળે છે, મુંગટ કદાચ જૂનો થઈ જાય, મુરઝા જાય, તો એની એટલી બધી ચિંતા રાખીને પ્રાપ્ત કરવા માટે એટલો બધો પ્રયત્ન કરે છે. ત્યારે તમે અને હું જે સ્વર્ગીય મુંગટ પ્રભુ આપણને આપશે અને એને મેળવવા માટે આપણે કેટલું બધું સિરિયસ થવું જોઈએ એ બાબત એ પોતે કહે છે. અને પોતે કહે છે હું પ્રચારક છું અને કદાચ હું ના પસંદ થઉં તો, કદાચ પ્રભુ મને પસંદ ના કરે તો, અને એ પોતે કે છે એ જીવનમાં આટલી કાળજી રાખે છે. અને એ જીવનમાં શિસ્ત હોવું બહુ જ જરૂરી છે. એક મહિલા કે જે દોડમાં પ્રથમ આવી અને એને લાગતું હતું કે મને ઇનામ પ્રાપ્ત થશે, પણ પછી તે નિર્ણય આવ્યો કે મહિલા દોડતા એટલેથી બહાર નીકળીને દોડવા લાગી અને એને ઇનામ મળ્યું નહીં. જે અનુશાસન હોવું જોઈએ, જે અનુશાસનમાં આપણે રહેવું જોઈએ અને શિસ્તમાં રહેવું જોઈએ, અને તો જ આપણને ઇનામ મળે છે. અને એટલા માટે સ્વયં શિસ્ત પણ હોવું જોઈએ. અને મોહમ્મદ જે બોક્સર એટલે મોહમ્મદ અલી બોક્સરને પૂછવામાં આવે છે વર્લ્ડ ચેમ્પિયન બોક્સરમાં, એને પૂછવામાં આવે છે કે તમે વર્લ્ડ ચેમ્પિયન થયા અને આટલું સરસ ઇનામ મળ્યું એનું મૂળ કારણ શું? અને એ કહે છે કે હું મારા શરીર શિસ્તમાં રાખું છું અને મારા મિત્રો મને ચા પણ આપે છે ને તો કે છે હું ચા પણ પીતો નથી, અને એ રીતે હું શિસ્ત રાખું છું અને એટલા માટે મને આ વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ પ્રાપ્ત થયો છે. સાચી વાત છે કે ખ્રિસ્તી કુટુંબિક જીવનમાં શિસ્ત હોવું એ બહુ જ જરૂરી છે. માતા પિતા શિસ્ત રાખશે તો જ એ બાળકો શીખશે, જો એ ના રાખે તો એ કઈ શીખશે નહીં. બે મિત્રો વાતો કરતા હતા કે રવિવાર આવે તો એટલી બધી તકલીફ થાય કે મારે નિર્ણય કરવો પડે કે રવિવારે પ્રભુ મંદિરમાં જવું કે રવિવારે પ્રભુ મંદિરમાં નહીં જવું. મારે હંમેશા એટલું બધી સ્ટ્રગલ થાય છે. અને બીજો મિત્ર એમ કહે છે કે હું આ બાબતમાંથી બચી ગયો, અને મુખ્ય પૂછે કેવી રીતે બચી ગયો? અને એ કહે છે કે નિર્ણય કરી લીધો છે કે રવિવાર આવે એટલે ગમે થાય મારે પ્રભુ મંદિરમાં જવાનું એટલે જવાનું નિર્ણય કરી લીધો છે. એટલે પછી મને કોઈ નિર્ણય કરવો પડતો જ નથી. અને સાચી બાબત છે, પ્રભુએ આપણને જીવન આપ્યું છે ત્યારે સર્વપ્રથમ સ્થાન આપણે પ્રભુને આપીએ અને પ્રભુના શિસ્તમાં આપણે રહીએ. બાઇબલમાં લખવામાં આવ્યું છે કે પ્રભુ જેને પ્રેમ કરે છે એને સોટી પણ મારે છે, જેને પ્રેમ નથી કરતો સોટી પણ મારતો નથી. અને પ્રભુએ જ્યારે કુટુંબ આપ્યું છે, પરિવાર આપ્યું છે, ત્યારે કેટલી વાર બાળકોને આપણે શિક્ષા કરવાની થાય છે. બાઇબલ એમ કહે છે જો તમે બાળકોને શિક્ષા કરશો તે મરી નહીં જાય, પણ જો તમે શિક્ષા ન કરશો તો કે છે એ બાળક એ અનંત જીવનની ખાઈમાં ધકેલાઈ જશે. અને એ અનંત જીવનની ખાઈમાંથી બચી જાય માટે તમારે તમારા બાળકોને શિક્ષા કરવી જોઈએ. એ બાબત બાઇબલ આપણને જણાવે છે. ફક્ત શિક્ષા કરવા બાઇબલ આપણને કહે છે, ગુસ્સો કરવા નથી કહેતા. અને એ પરિવારનું કે છે પ્રભુ આપણને પરિવાર પ્રત્યે એવી સૂચના આપે છે. પ્રથમ એ બાબત આપણે લઈએ કે પરિવારમાં શિસ્ત હોવું જોઈએ. અને બીજી એક બહુ જ નાની બાબત અને એ છે કે ખ્રિસ્તી પરિવારમાં કે છે આત્મીયતા હોવી જોઈએ. ખ્રિસ્તી પરિવારમાં આત્મીયતા હોવી જોઈએ. બાઇબલમાં દરેક લખવામાં આવ્યું છે કે પતિ પોતાની પત્ની પર પ્રેમ કરે, પત્ની પોતાના પતિ પર પ્રેમ કરે, અને એ શિક્ષણ બાઇબલમાં આપવામાં આવ્યું છે. બાળકોને પણ કહેવામાં આવ્યું છે અને બંને સૂચનાઓ કે છે આપવામાં આવી છે. અને બધા
પરિવાર એક એવું સ્થાન છે કે જ્યાં બધા એકબીજાને માટે જીવે છે, બધા એકબીજાને માટે જીવે છે અને એ સાથે મળીને મંડળીને માટે કે છે જીવે છે અને એને આપણે પરિવાર કહે છે. પરિવાર પ્રભુએ જ્યારે તમને આપ્યું છે આવું ત્યાં પત્નીને સલાહ આપે છે, બાળકોને સલાહ આપે છે અને કે છે કે પ્રભુએ જ્યારે કુટુંબ આપ્યું છે ત્યારે એ કુટુંબ ની જવાબદારી એ કુટુંબનો ઈશ્વર કે છે તમને આપ્યો છે. તમને ઈશ્વરને તમારે ત્યાં હિસાબ કે છે આપવો પડશે અને દરેક પતિ પત્ની તમે કુટુંબમાં રહો છો ત્યારે આત્મીયતા હોવી જોઈએ. એવું કહેવામાં આવ્યું છે કે એકબીજા સાથે બોલવાનું નહીં, કે ગાળા ઝઘડાથી દેખવાનું નહીં, કે બાઇબલ નથી કહેતું. બાઇબલમાં કેટલા બધા ઉદાહરણો આપવામાં આવ્યા છે. આપણે એલકાના વિશે સાંભળીએ છે કે એલકાનાની પત્ની જે હાન્ના હતી અને બાળકોને હતા એ દુઃખી હતી, ત્યારે સામે ચાલીને ઇન્ક્વાયરી કરે છે અને કહે છે કે તને શું થયું, તું કેમ દુઃખી છે, તને શું પ્રોબ્લેમ છે, એ સામે ચાલીને ઇન્ક્વાયરી કરે છે. એ ત્યાં બેસી રહેતો નથી. એટલી આત્મીયતા એ એલકાના પોતાની પત્ની સાથે એ કરે છે કે ત્યાં ચૂપચાપ બેસી રહેતો નથી અને એ રીતે આત્મીયતા કે છે હોવી જોઈએ. અમૃતા પ્રીતમ કે જે મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ હતા એના વિશે હું વાંચતો હતો અને તેના હસબન્ડનું નામ નિરોજ અને એના વિશે લખવામાં આવ્યું છે કે એ અમૃતા પ્રીતમ તેના પતિ એનાથી 8 વર્ષ નાનો હતો અને જ્યારે પાર્લામેન્ટમાં જાય ત્યારે પતિ નીકળ્યો તો છોડવા આવ્યો ગાડીમાં અને એની પત્ની કે મને તો પાર્લામેન્ટમાં ટિફિનને પ્રવેશ આપશે, તમે આ શું કરશો? અને એ કહે છે કે હું મારી સાથે મારું ટિફિન લઈ લઈશ, હું મારી સાથે મારી બુક લઈ લઈશ અને તું જ્યારે પાર્લામેન્ટમાં જાય ત્યારે હું બગીચામાં બેસીને હું મારું પુસ્તક વાંચીશ. એવું કહે છે અને એ હંમેશા કે છે એ અમિતાભ પ્રીતમનો પણ જે 8 વર્ષ નાનો હતો એ ગાડી નીકાળીને પાર્લામેન્ટમાં જાય અને એની પત્ની એ પાર્લામેન્ટની અંદર જાય અને બગીચામાં બેસીને પુસ્તક વાંચે અને સમય થાય તો પોતાનું ટિફિન ખોલીને ખાય. આજુબાજુ લોકો વાતો કરતા હતા કે આ તો અમિતાભ પ્રીતમનો ડ્રાઈવર છે, બધા એક વાતો કરતા અને આ બાબતની ખબર અમિતાભ પ્રીતમને પડી અને નિરોજને પડી અને એ બંનેમાં એટલી આત્મીયતા હતી કે એ લોકોના કહેવાથી એમને કઈ જ ફરક પડ્યો નહીં અને આ રીતે પણ એમને આત્મીયતા લોકોએ જાળવી રાખી અને એ કે છે પોતાના કુટુંબને કંઈ પણ ના જવા દીધી નહીં. અયુબના પુસ્તકમાં આપણે જોઈએ કે 7 છોકરા અને 3 છોકરીઓ, 10 ભાઈ બહેન રોજ જે એકબીજાના ઘરે ખાવા રાખે, આમંત્રણ આપે કે આજે મારે ઘરે જમવાનું છે આવજો, આજે મારે ઘરે જમવાનું છે આવજો. 7 છોકરા 3 છોકરીઓ બધા ભાઈ બહેન એટલા સુખી હતા, સંપન્ન હતા, ધનવાન હતા અને એટલું સરસ કે છે પોતાના ઘરે ડિનર રાખતા, ભાઈ બહેનને આમંત્રણ આપતા અને સાથે જમતા અને એક આત્મીયતા હતી. આજે તો ઘણી બધી વાર ભાઈ બહેનોની સાથે બોલવાના સંબંધો પણ રહ્યા નથી. પ્રભુએ જ્યારે કુટુંબ આપ્યું છે ત્યારે આવી પરિસ્થિતિ છે. પણ બાઇબલ આપણને શીખવાડે છે કે પરિવારની અંદર આત્મીયતા હોવી એ બહુ જ જરૂરી છે. હૈદરાબાદમાં એકવાર એરપોર્ટ પર જ્યારે હું બેઠો હતો ત્યારે એક કુટુંબ હું દેખતો હતો અને એ કુટુંબ એક પતિ પોતાના બાળકને લઈને આત્મીય હવામાં રમાડે અને છેલ્લે એ પત્ની જઈને ઊંઘી ગયા અને બાળક જરા પાછળ નજર કરે કે ઘરમાં કોઈ દેખાય કે બિસ્કિટ આપે કે કશું કરે અને બાળકને બોલાવે. થોડીક વાર થાય ફરી બાળક છેલ્લે જાય કે મારી મમ્મી ક્યાં છે અને ફરી એ માણસ એ બાળકને રમાડે કે રમકડું આપે અને ફરી બોલાવે. લગભગ અડધી કલાક એ માણસે નાનું બાળક હાથમાં નાનું બાળકને આગળ કે છે રમાડ્યું, એને મમ્મી પાસે જવાની કીધું અને લગભગ અડધી કલાક એની મમ્મી બહુ સરસ ઊંઘી અને જ્યારે ફ્લાઇટમાં ચડવાનું થયું ત્યારે મારાથી ન રહેવાય કે યુ આર વેરી ગુડ હસબન્ડ. ત્યારે એને શું જવાબ આપ્યો? વેરી ગુડ મધર હેઝન્ટ સ્લીપ સિન્સ લાસ્ટ 3 days. સારી મમ્મી છે ને છેલ્લા 3 દિવસ ઊંઘી નથી અને મારી ફરજ છે કે હું આ બાળકને રાખું અને મારા પત્ની ઊંઘી જાય. એટલું સરસ આત્મીયતા, એટલું સરસ અન્ડરસ્ટેન્ડિંગ અને સાચી બાબત છે પરિવારની અંદર આત્મીયતા હોવી જોઈએ. આપણા ચર્ચ કમ્પાઉન્ડ ઘણી બધી વાર પ્રોગ્રામ કરતા હું ઘણી બધી વાર એટલું સરસ કપલ કે પતિ પત્ની સાથે હોય, એક નાનું બાળક હોય, ત્યારે પહેલા તો
પતિ બાળક રાખે ને પત્ની જાય સરસ પર ખાઈ આવે, પછી પતિ રાખે ને પત્ની ખાઈ આવે, અને એટલું સરસ એકબીજાને સમજે છે અને ત્યાં લડાઈ ઝઘડા થાય. અને જ્યારે આ ચિત્ર આપણા પરિવારમાં આપણી મંડળીમાં આવું આપણને દેખવા મળે છે ત્યારે ખરેખર બહુ જ આનંદિત થાય છે. બાઇબલ કહે છે પરિવારની અંદર આત્મીયતા હોવી જોઈએ. ત્યાર પછી આપણે દેખીએ છીએ પ્રથમ બાબત આપણે દેખીએ કે પરિવારમાં શિસ્ત હોવું જોઈએ. પરિવારમાં બીજી બાબત એ કે પરિવારમાં આત્મીયતા હોવી જોઈએ. અને ત્રીજી બાબત કે પરિવારમાં વાર્તાલાપ હોવો જોઈએ, સંવાદ હોવો જોઈએ. ઘણી બધી વાર આપણે પરિવારમાં એટલા બધા બિઝી હોઈએ કે આપણે વાતચીત કરતા નથી, અને આપણે વાતચીત કરતા નથી તો આપણે ચિંતા આપણો બોજો એ આપણે લઈને કરીએ છીએ અને તણાવ વધે છે. તણાવ વધે છે, તકલીફો વધે છે. બાઇબલ એમ કહે છે કે ભાઈ તમારે પરિવારની અંદર સંવાદ હોવો જોઈએ. કદાચ કોઈ પરિવાર ભૂલ કરે, કદાચ કોઈ પરિવાર તકલીફમાં હોય તો આપણે મદદ કરવી જોઈએ. બાઇબલ એમ કહે છે તારો ભાઈ જો ભૂલ કરે છે, તમે કુટુંબમાં રહો છો, તારો ભાઈ જો ભૂલ કરે છે અને તારી વિરુદ્ધ કે પાપ કરે છે તો એમ કહે છે તારે જઈને એને સમજાવવાનું કે ભાઈ તું આવું ન કર. અને માનું કે તારો ભાઈ છે ન માને તો કે છે તારે કોઈ બીજા વડીલને મોકલવાનું, એ સમજાવશે. અને માનો કે વડીલ બી ન માને તો મંડળીને કહેવાનું અને મંડળીના આગેવાન કે છે એને સમજાવવું. અને એ રીતે પરિવારમાં સંવાદ કરવાનો, વાતચીત કરવાની, અને એનાથી કેટલીક દુઃખ ઓછું થઈ જશે. બાઇબલ આપણને એમ કહે છે તું બેસતો હોય, ઉઠે, ઊંઘે, ગમે આવે પ્રભુનું વચન તારા બાળકોને આ શીખવ, જે બાઇબલમાં લખેલું છે કે જેથી કરીને ગ્રહક હશે ને ત્યારે એ ભૂલશે નહીં. પુણ્યનિયમ 6 અને 6 માં બહુ સરસ લખેલું છે. પ્રભુએ જ્યારે કુટુંબ તમને અને મને આપ્યું છે ત્યારે એ બાબત આપણે ધ્યાન રાખવી જોઈએ. ઘણી બધી પરિવારની અંદર મુશ્કેલી હોય, ખામી હોય, અને એ બધું આપણે જોઈ શકીએ છીએ. બાઇબલ એમ કહે છે કે આપણે સંવાદ ફક્ત પરિવાર સાથે નહીં પણ ઈશ્વર સાથે પણ કરવો જોઈએ. અને જ્યારે આપણે ઈશ્વર સાથે સંવાદ કરીએ છીએ ત્યારે ઈશ્વરની આપણી મુશ્કેલીઓ, આપણી જરૂરિયાતો અને આપણી ખામીઓ આપણે પ્રભુને કહીએ છીએ. અને પ્રભુએ તમને અને મને જે આશીર્વાદો આપ્યા છે એ આશીર્વાદોનો માટે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. અને એ રીતે પરિવારમાં સંવાદ પરિવારના સભ્યો સાથે હોવો જોઈએ, પ્રભુ સાથે પણ સંવાદ હોવો જોઈએ, અને એ રીતે આપણે આપણો સમય પસાર કરવો જોઈએ. આજના યુગમાં લોકો એટલા બધા બીજી છે કે બાળકોને માતા પિતા સાથે વાતચીત કરવાનો સમય નથી, અને માતા પિતાને પણ બાળકો સાથે વાતચીત કરવાનો સમય નથી. એક કપલ હનીમૂન માટે જતું હતું, એરપોર્ટ પર ગયું હતું, બંને પાસે મોબાઈલ, બસ એ બંને એકબીજાને વાતો જ નતા કરતા, બસ મોબાઈલમાં લગભગ અડધો પોણો કલાક છે. તો એટલે દૂર આગે શું કામ? અને ખરેખર આ સમય એવો છે કે એ લોકો આવી રીતે સમય ગાળે છે. પ્રભુ એમ કહે છે કે સંવાદ હોવો જોઈએ. કુમાર મંગલમ પીલા વિશે હું વાંચતો હતો અને એના વિશે લખવામાં આવ્યું છે કે કરોને ટર્નઓવર કરે છે. અને એ પરિવારને એવું લખવામાં આવ્યું કે સાંજે 8 વાગે એટલે પરિવારના દરેક સભ્યો પોતાનો મોબાઈલ પોતાના મમ્મીને જમા કરાવી દે, સ્વિચ ઓફ કરીને જમા કરાવી દે. 8 વાગે એ લોકો જમવા રહેશે, 8 થી 8:45 એ લોકો જમે, અને જમ્યા પછી 8:45 થી 9:30 એ લોકો ત્યાં વાતો કરે, બહાર બેસીને કે પરિવાર સાથે ગમે ત્યાં બેસીને વાતો કરે. અને 9:30 વાગ્યા 10 મિનિટ માટે મમ્મીએ મોબાઈલ આપે, ઇમરજન્સી હોય તો ચેક કરી લે, અને પછી સ્વિચ ઓફ કરીને એ લોકો ઊંઘી જાય. આટલું ટર્નઓવર કરતું પરિવાર, આટલું રીચ પરિવાર, આટલું ધનવાન પરિવાર જો એ પોતાના પરિવારની અંદર આટલું શિસ્ત રાખતો તો તમે ને હું તો કઈ કરતા. છતાં પણ ઘણી બધી આવા પરિવારમાં દેખીએ છે ને તો જમણા હાથમાં કોળિયો હોય છે, ડાબા હાથમાં મોબાઈલ હોય છે. શું આપણે સેલિબ્રિટી છે? પ્રભુએ આ કુટુંબ આપણને આપ્યું છે. જ્યારે તમારો ફેમિલીનો ટાઈમ હોય છે ત્યારે આ મોબાઈલથી હંમેશા દૂર રહેવું, સરસ બેસો, વાતચીત કરો, સાથે જમો. મારા શિક્ષક એવું કહેતા હતા કે ડાઇનિંગ ટેબલ ઇઝ ધ બેસ્ટ પ્લેસ ટુ મેજર યોર સ્પિરિચ્યુઆલિટી. ડાઇનિંગ ટેબલ એક એવું જગ્યા છે કે ત્યાં તમારી ધાર્મિકતા માપી શકો. બસ ઘણી બધી વાતો ખાતા વાતો કરતા અવળે પણ ચડી જાય, ભલે આપણે જરાય પણ આપણે જમતી વખતે એ વાત કરવી જોઈએ.
જે આપણું લોહીનું સમૂહ છે, આપણો દીકરો કે આપણી દીકરી છે કે આપણી માં છે, એની સાથે આપણે વાતચીત કરતા નથી અને જે લાખો માઇલો દૂર છે એની સાથે આપણે વાતચીત કરીએ છીએ. આપણે સામેવાળાને ડિસરિસ્કાર્ડ કરીએ છીએ અને સામેવાળાને માન આપીએ છીએ અને આ ખોટી બાબતો આપણા પરિવારની અંદર ઘૂસી ગઈ છે અને એ દૂર કરવી જોઈએ. આપણે આપણા કુટુંબની કાળજી લેવી જોઈએ. 3 બાબત આપણે દેખી કે પરિવારમાં શિસ્ત હોવી જોઈએ, પરિવારના સભ્યોની વચ્ચે આત્મીયતા હોવી જોઈએ અને ત્રીજું પરિવારના સભ્યોના વચ્ચે સંવાદ હોવો જોઈએ અને ચોથી અને છેલ્લી બાબત કે પરિવારમાં સાહસ હોવું જોઈએ. પરિવારમાં સાહસ હોવું જોઈએ અને જો સાહસની બાબત આપણે વાત કરીએ છીએ ત્યારે યુસુફ એ બહુ ઉત્તમ ઉદાહરણ છે. યુસુફને પોતાના કુટુંબની અંદર પોતાના ભાઈઓએ છેતર્યો, પોતાના ભાઈઓએ વેચી દીધો, પોતાના ભાઈઓને તકલીફમાં મૂકી દીધો, છતાં પણ આ યુસુફ એ કુટુંબની અંદર એટલું બધું સ્ટ્રગલ કરે છે, એટલી મુશ્કેલી વેઠે છે અને એ આગળ જઈને એ કે છે વડાપ્રધાન બને છે. એટલી બધી સ્ટ્રગલ, એ હિંમત આપતી નથી, એ સાહસ રાખે છે અને પોતાના ભાઈ વિરુદ્ધ કે પોતાના પપ્પા વિરુદ્ધ, પોતાના પરિવાર વિરુદ્ધ જે વેર રાખતો નથી પણ સાહસ કરે છે, તકલીફ વેઠે છે અને આગળ જતા એ યુસુફ જે છે એ વડાપ્રધાન બને છે. મૂસા વિશે પણ આપણે દેખીએ છીએ. મૂસા કેટલા લોકોની વિશે આગેવાની જતો અને રસ્તાની વચ્ચે લોકો પાણી માટે કચકચ કર્યું, લોકોએ ખાવા માટે કચકચ કર્યું, લોકોએ તાપ માટે કચકચ કર્યું, લોકોએ અજવાળા માટે કચકચ કર્યું અને આટલી બધી તકલીફો વેઠવા છતાં એ મૂસા કે છે એ સાહસ કરે છે અને એ આખું ટોળ લઈને કે છે એ આગળ જાય છે અને એ સાહસ કે છે એ મૂસાની અંદર આ સંસારની અંદર મુશ્કેલીઓ અને તકલીફો તો છે પણ પ્રભુ એમ કહે છે હું તમારી સાથે છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તની આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ સમયે તેના મમ્મી અને પપ્પાની કેટલી બધી તકલીફ પડી, જગ્યા નથી, ટ્રાવેલ કરીને દૂર ગયા, ઘરની ગબાળમાં ડિલિવરી થઈ અને આ બધી બાબતો છતાં પણ એમ કે છે એના મમ્મી અને પપ્પા યુસુફ અને મરિયમ એ હિંમત આપતા નથી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મોટા થાય છે અને લુક 2:52 લખ્યું છે કે માણસોની તથા ઈશ્વરની નજરમાં પ્રભુ વધતા ગયા. દેવની તથા માણસોની તથા લોકોએ છે જ્ઞાનમાં અને કદમાં માણસો તથા દેવની નજરમાં પ્રભુ વધતા ગયા અને એ રીતે એક પરિવારમાં પણ આપણે સાહસ દેખી શકીએ છીએ. પરિવારમાં જ્યારે દુઃખ અને તકલીફો આવે છે, જ્યારે આપણે સાથે રહીએ છીએ ત્યારે એ તકલીફો દૂર થઈ જાય છે. શેતાન હંમેશા એ પરિવાર પર હુમલો કરે છે પણ એ પરિવાર એ શેતાનથી બચાવવાની જવાબદારી પ્રભુએ તમને અને મને આપી છે. સાધુ સુંદરસિંહના પુસ્તકમાં એક બહુ સરસ વાત લખે છે. એકવાર સાધુ સુંદરસિંહ મુસાફરી કરતા કરતા એક ગામ જતા અને વચ્ચે એ થાકી ગયા અને ઝાડની નીચે એ આરામ કરવા માટે થોડાક વાર ઊંઘી ગયા અને એ ઉપર ઝાડની ઉપર દેખે છે કે પક્ષીનો માળો છે અને એ પક્ષીના માળો શું દેખે છે? બે પક્ષીઓ હોય છે, માદા પક્ષી અને પિતા પક્ષી અને માળાની અંદર ઈંડા હોય છે અને એ ઈંડાની ઉપર એ જે ઈંડાની જે માતા પક્ષી હોય છે, બેઠી હોય છે અને પિતા પક્ષી આમ ગોળ ઉડે છે અને એટલામાં એક દૂરથી મોટો સાપ આવે છે અને સાપ આવે છે ત્યારે એ ઈંડાને ખાઈ જાય છે અને એ માતા પક્ષી અને પિતા પક્ષી કંઈ જ કરી શકતા નથી અને આ સાધુ સુંદરસિંહ મોટા આખું સિંહ દેખે છે અને એને પણ દુઃખ થયું પણ એ પણ શું કરે? કુદરતનો નિયમ. સાધુ સુંદરસિંહ પોતાની મુસાફરી આગળ વધે છે અને એક વર્ષ પછી પાછા આવે છે. એ જ જગ્યાએ એ આરામ કરવા ઊંઘે છે અને ઉપર ટીકે છે ત્યારે એ સીન એમને દેખાય છે કે ઉપર ઝાડની ઉપર માળો છે, ઉપર એ પક્ષીઓ છે અને માળાની અંદર ઊંડા છે, માતા પક્ષી ઉપર બેઠું છે, પિતા પક્ષી ગોળ કરે છે અને એટલામાં એ સાપ ત્યાંથી આવે છે અને સાપ આવે છે ત્યારે આ જે પિતા પક્ષીઓ તો એ ઉડી જાય છે અને ત્યાર પછી જ્યારે સાપ જ્યારે એ માળામાં બેસવા જાય છે એટલામાં એ પિતા પક્ષી કંઈક ચાંચમાં લાગી અને માળા ઉપર નાખી દે છે, કંઈક જડીબુટ્ટી નાખી દે છે અને ત્યાં સાપ
એ બેભાન થઈ જાય છે અને જે છે તે નીચો પડે છે, નીચે પડી જાય છે, એ સાપ એ મરી જાય છે. વાલાઓ, પ્રભુ તમને મને કહે છે કે તમારા પરિવારોમાં પણ શેતાન કે છે પ્રવેશે છે, તમને નીચો પાડી દેવા માટે પ્રયત્ન કરે છે. પણ જો તમે તમારા કુટુંબને પ્રભુના હાથમાં સોંપો, જો તમે કુટુંબિક પ્રાર્થનાઓ કરો છો, જો તમારા ઘરની અંદર પ્રભુનું વાંચન થાય છે, જો તમે પ્રભુના સંગતમાં રહો છો, તો એ શેતાનથી પ્રભુ ચોક્કસ તમને અને મને બચાવશે એમ કે છે તે સાચું કહે છે. અય્યુબના પુસ્તકમાં અય્યુબ પોતે કબૂલ કરે છે. શું કબૂલ કરે છે? અય્યુબ પોતે કબૂલ કરે છે શેતાન એ ઈશ્વરને કહે કે હે ઈશ્વર, આ અય્યુબના ઘરનું તું રક્ષણ કરે છે ને ચારે બાજુ, એટલે હું શેતાન તરીકે ઘરમાં પ્રવેશી શકતો નથી. જો પ્રભુ તું એ અય્યુબના કુટુંબનું રક્ષણ ના કરતો હોત ને, તો હું આરામથી એન્ટ્રી લઈ લો અય્યુબના ઘરમાં અને એ અય્યુબના ઘરને હું આખું નાશ કરી દઉં. એમ અય્યુબ પોતે અય્યુબના કુટુંબનું રક્ષણ એ કોણ કરે છે? ઈશ્વર કરે છે. એ કબૂલાત કોણ કરે છે? શેતાન. શેતાનને ખ્યાલ છે કે ઈશ્વર પોતે આ અય્યુબના ઘરનું રક્ષણ કરે છે અને મારી એન્ટ્રી એ ઘરની અંદર થઈ શકતી નથી. વાલાઓ, સાચી વાત છે. જ્યાં પ્રભુને સ્થાન છે ત્યાં શેતાનને સ્થાન નથી, અને જ્યાં પ્રભુને સ્થાન છે ત્યાં પ્રભુ તમારા અને મારા કુટુંબનું રક્ષણ કરે છે. અને પ્રભુએ જ્યારે કુટુંબ આપણને આપ્યું છે ત્યારે પરિવારને પ્રભુમાં ઉછેરવાની જવાબદારી તમારી અને મારી છે. પડકાર મોટો છે. કદાચ સંસારની સાથે સમાધાન કરવું એનાથી પણ સહેલું છે. પણ જો તમે અને હું એવું છીએ કે તમારું અને મારું કુટુંબ આનંદિત થાય, આશીર્વાદિત થાય, તો પ્રભુએ જે નાની બાબતો તમને મને જે શીખવી છે એ કરવાની જરૂર છે. પ્રથમ જે બાબત પ્રભુએ આપણે શીખવી એ પરિવારમાં શિસ્ત હોવું જરૂરી છે. બીજી બાબત, પરિવારમાં આત્મીયતા હોવી જરૂરી છે. ત્રીજી બાબત, પરિવારમાં સંવાદ હોવો જરૂરી છે. અને ચોથી બાબત, પરિવારમાં સાહસ હોવું એ જરૂરી છે. કોઈકે બહુ સરસ કીધું છે કે રોટલો કમાવે મોટી વાત નથી, રોટલો કમાવે મોટી વાત નથી, પણ પરિવારની સાથે રોટલો સાથે બેસીને ખાઓ ને એ મોટી વાત છે. ધનવાન નથી જેની પાસે ખૂબ પૈસા છે, ધનવાન એ નથી જેની પાસે ખૂબ પૈસા છે, પણ ધનવાન એ છે કે જેની પાસે કુટુંબ છે. અને વાલાઓ, પ્રભુએ તમને અને મને કુટુંબ આપ્યું છે. વૈજ્ઞાનિકો એમ કહે છે કે જે માનસિક રોગોથી પીડાય છે, જે લોકો માનસિક રોગોથી પીડાય છે એ લોકોનું મુખ્ય કારણ એકલતા પણ હોય છે. ટૂંકમાં જે લોકો ગાંડા થઈ જાય છે, માનસિક રોગો પીડાય છે, તેમને પરિવાર કે ફેમિલી કે કુટુંબ હોતું નથી, અને એનું 80% કારણ એ છે કે એમનું એકલતા પણ. વાલો, એ પ્રભુ કહે છે કે આ કુટુંબ મેં તમને આપ્યું છે, અને પ્રભુના બાળકો તરીકે, પ્રભુના લોકો તરીકે એ કુટુંબની જવાબદારી તમારી અને અમારી છે. પ્રભુએ જ્યારે તમને કુટુંબ આપ્યું છે. આ ગીત આપણે પ્રતિકરણ 21માં વાંચ્યું છે કે નવા યરુશલેમમાં પ્રભુ આપણે ફક્ત રહીશું નહીં, પણ આપણી સાથે પ્રભુ પણ રહેશે. અને પ્રભુ પણ રહેશે એટલે જે લખવામાં આવ્યું, તમારા દરેક આંસુ લૂછી નાખશે એવું લખવામાં આવ્યું. જ્યારે અમૂલ ડેરીનો સ્થાપક જો કુરિયન સાહેબ, એને જ્યારે મરણ થયું અને જ્યારે એને બાળવામાં આવ્યા, ત્યારે મને પ્રશ્ન થયો કે ખ્રિસ્તી વ્યક્તિ બાળવામાં કેવી રીતે આવે, અને કે બાઇબલમાં લખ્યું કે છેલ્લી દિવસ આપણે પાછા ઉઠીશું, કે ભળી ગયા તો કેવી રીતે ઉઠશે. અને ત્યાં હું વાંચતો હતો ને ત્યાં મને જવાબ મળ્યો કે બાળી નાખો કે દાટી દો, એમાં કશું પ્રોબ્લેમ નહીં, પણ તમારું નામ જીવનના પુસ્તકમાં લખેલું હોવું જોઈએ. અને જો આપણે જીવનના પુસ્તકમાં આપણું નામ લખેલું છે તો આપણે કુટુંબ તરીકે પ્રભુની સાથે રહીશું. આપણે એકલા રહીશું નહીં, પણ પ્રભુ પણ આપણી સાથે રહેશે. અને ફક્ત પ્રભુ રહેશે એટલું જ નહીં, પણ દુઃખ, તકલીફ, તાપ, તડકો રહેશે નહીં. પ્રભુ કહે છે દરેકના આંખમાંથી એ આંસુ હું લૂછી નાખીશ, અને એવો આશીર્વાદ હું કે છે તમને આપીશ. વાલો, પ્રભુએ જ્યારે તમને કુટુંબ આપ્યું છે અને આપણે ઘર આ કુટુંબ સત્તા ઉજવીએ છીએ, ત્યારે આપણે વ્યક્તિગત પરિવાર તરીકે પ્રાર્થના કરીએ કે આપણું કુટુંબ એ હંમેશા સહી સલામત રહે, પ્રભુના આશીર્વાદ
આશીર્વાદ પ્રાપ્ત કરતું રહે, શેતાનથી બચતું રહે, મંડળીને માટે, દેશને માટે, સમાજને માટે ઉપયોગી થાય અને એવું પરિવાર આપણે બનીએ અને બનવા પ્રયત્ન કરીએ. પ્રભુ આ નાની નાની બાબતો સમજવા તમારી અને મારી મદદ કરે. આમેન.